મારી હવા વેતની કાળી નાગની બની જાય મ્યાલની ધૂળ ના ધરી મલાની મેલડી બની જા જેને જેને મારી મેલડી મળી જાય તો રંગમાંથી રાજા બનાવીને રખડાવે મારી મેલડી જેવી રખડાવે પછી કોઈ આગળ માંગવા દે નહીં એ દે નહીં મારી હવા વેતની કાળી નાગની મેલડી માંગવા દે નો તું સો મારી મારા રાત માણાની મારી જીવાય મારી મેલડી મારી તારી આગળ કોકડી મારી આવી એ મારી મેલડી જેજી મીઠપનો માથે હાથ પહેરાવજે મારો વડવાનો વ્યવહાર અને સાહેબ દુનિયાની માલપા જેને મેલડી મળી જાય ને એની તો જિંદગી બનાવી દે છે મારી મેલડી જેને મારી મેલડી મળી જાય એની જિંદગી બની જાય સાહેબ મળવી જોઈએ હમણાં ઓલું હાલું છે ને કે ઝૂકેગા નહીં માર્કેટમાં ઘણું હાલું છે કે ઝૂકેગા નહીં પણ સાહેબ આ ધર્મ ઈ છે મારી મેલડી કે ભલામણા મારી આગળ નમી જા મારી આગળ ઝૂકી જા ને અને પછી આ દોરંગી દુનિયાની મારી પાછું તને કઈ ઝૂકવા દઉં કીધું તો તારું માવતર હું મેલડી હોય નહીં બા બોલો માણા હોય બોલીને ફરી જાય પણ આ મેલડી કોઈ દી બોલીને ફરે નહીં ફરી જાય પણ મારી મેલડી એક વખત બોલે
પારકા ગામમાં એ મારી કોઈ દુશ્મનને ઘા કરવા દે નહીં મારી મેલડી દેનો રાઇફલ વાળા રાહડા રમાડે પણ સાહેબ તારે કયા કડમાં બાંધી હોય ખંભે લટકાતી હોય રાઇફલ દગો દઈ જાય અને સાહેબ રાઇફલ દગો દઈ જાય એવા કારણે કદાચ મારી મેલડીને ટકોરો થઈ જાય અને ભલામણા જો દુશ્મનો સામો વગર ગોળીએ ભડાકા અને ભડાકા નો કરે તેથી તો મારું માવતર મેલડી નો હોય બા ભિખારી ના એક દી માળવાની માતા બોલે બોલે રે બોલે 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 મારી મેલડી બોલે બોલે અરે ભલે ભલે જગતના ટોકની મારી પાસે જે મેલડી વાળા છે ને એ દુનિયાની મારી પાસે કદાચ કોઈક માથા ભારે માણા હોય રૂપિયા વાળા માણા હોય જેનો રૂપિયાનો પાવર હશે એ કોકને કદાચ નોકરી હોય ભણતર હોય એનો પાવર હશે પણ સાહેબ દુનિયામાં એકલા રખડવી છે સાચી ઠોકીને કેવી છે ગાયમ મેલડી વાળા અમને અમારી મેલડીનો પાવર અને ભલામણા કદાચ ગરીબ રાખમાણા હોય ને ગરીબ રાખમાણા એની રાવું તો સાહેબ મારી મેલડી સિવાય કોઈ નો આવે કદાચ કોર્ટની મારી પાસે સાહેબ કોર્ટને કદાચ ચુકાદો દેતા વાર લાગે પણ મારી મેલડી કે મારી કોર્ટમાં આવી જા અને ભલામણા જો ત્રીજો દિવસ થવા દઉં તેથી તો હું તારું માવતર ગાંડી મેલડી નો હોય બા મારી કોણ ધણી બને મારી મેલડી સિવાય મારા રાખમાણાનો આ તો મારી વગર ગોળીની રાઇફલ કેવા એ તમે ના યાદ કરો ના ભડાકા કરી નાખે મારી મેલડી કરી નાખે અને સાહેબ આવથી જો રાવળ જેવો દીકરો અહીંથી કાળીંગાનો નાદ કરતો હોય દાદા દાડમાના પટાગણમાં બેઠા હોય અને ભલામણા આમાં કોઈ જો મેલડીનો ભૂવો બેઠો હોય એના ખોળીએ જો મેલડીનો સડે ને હે એ આ દાદા દાડમાના પટાગણમાં જો તમારી મેલડી લઈને આવ્યો હોય એના ખોળીએ જો રૂવાડે મેલડીનો સડે ને એ તેથી તો એ મેલડીની કમાઈમાં ભલામણા ખોટું પડી ગઈ હોય બા આવી
કાંઈક માતા મેલડીની કમાઈ પડી હોય ને તો માતા આવે. બાકી તમારા વડવાએ કઈક જો મુઠ્ઠી બાજરા હાટું મેલડી ગીરાવે મેની હોય ને એને નો આવે. અને ભલા રાવણનો દીકરો કાળિંગાનો અવાજ કરે અને મારી મેલડી જો દાટી રે ને તો દાદા દાડમાના પટાકણમાં તમારી મેલડી કે ગડાને વઈ ગઈ હોય બા. મારી હાલ કહેવાનો મારી મેલડી જેવી તને વધારે હોય નહીં હોય નહીં હોય ન. સાહેબા કુંભારાના પાદરમાં જો માતાજીના બાનાધારી ભૂવા હોય અને દાદા દાડમાના પટાગણમાં આવ્યા હોય, અમારા રાવળે જો કદાચ રાખડી બાંધી હોય ને, કોઈ ચામુંડાનું હશે, કોઈ ખોડિયારનું હશે, કોઈ ઈંગળાનું હશે, કોઈ મેરડીનું હશે, કોઈ શક્તિનું હશે, એ અમારા રાવળે ભલામણા રાખડી બાંધી હોય અને જો આના પટાગણમાં જો માતા લઈને આવ્યા હોય ને એક હોળે હોળ આંકડો નો આવે ને તો તમારી માતા કઈ કામતરું કરી ગઈ હોય બા. આવા આંકડા ખમા ખમાના દાય રાવણનો દીકરો મારી દેવો બેઠો બેઠો. પણ સાહેબ તમારા વડવાની કઈક કમાઈ હાશી પડી હોય ને, તમારા વડવાની કઈક કમાઈ માતા આગળ હાશી પડી હોય અને સાહેબ જો હોળે હોળે આંકડો નો ચડે ને એ તો તમારી માતાને કોઈક વાજીડા લઈને વિયા જાય હોય બા. આજો હાલ કેતા હાલી નીકળ્યા નહીં તેથી મને ધર્મ ને કોણ તાજમ ભરે મારા એ દાદા દાડમાં નાસ પટાગણની માલપા. અરે બા સાહેબ કદાચ મજરી રાઈટ નું ટાણું બન્યું છે ને મારા દાદા દાડમાંના પટાગણમાં સાહેબ ગમે એવું કારણ લઈ આવો હે એક દે હાકડે બાંધેલા કારણ લાવો અને આટલા બધા બુવાના ખોળીએ જો માતા એક વખત ખમા કે અને ભલામણા કદાચ 70 વર્ષનું જો જૂના કારણ હોય અને હાકી નો મેકે તો ભલામણા